ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી। ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ લોક પ્રશ્નો બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજગુરુ। કાર્યકરો સતત અવિરત રીતે તમામ વોર્ડમાં જઈ લોકો વચ્ચે રહી અને લોકોના પ્રશ્નો અને સુખાકારી બાબતે જાણકારી મેળવતા હતા। આ સાથે જે શક્ય હોય તે રીતે લોકોની સહાયમાં પણ ઊભા રહેલા છે। કોંગ્રેસે આ વખતે એક નવો અભિગમ અપનાવેલો કે શહેરના તમામ વોર્ડમાં જઈ જાહેરમાં ટેબલ નાખી અને લોકોની મુશ્કેલીઓ, લોકોના પ્રશ્નો સાંભળવા અને તેની રજૂઆત કરીને નિરાકરણ લાવવું। એના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનામાં ભાવનગર શહેર કોંગ્રેસના તમામ વોર્ડના વોર્ડ પ્રમુખોની આગેવાની નીચે વોર્ડમાં અમે લોકો બેઠા એક દિવસ માટે દરેક વોર્ડમાં અને વોર્ડના પ્રશ્નો સાંભળ્યા। લોકોને શું મુશ્કેલી પડે છે, લોકોને શું અપેક્ષા છે એ બાબતે જાણકારી મેળવી। આ ઉપરાંત સરટી હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પણ એક પ્રતિષ્ઠા છે, એ હોસ્પિટલમાં પણ ઘણી બધી અગવડતાઓ હોવાની માલુમ પડેલ। એટલે અમે લોકો 3/10/2024થી એક મહિના માટે સરટી હોસ્પિટલમાં પણ રોજ કોંગ્રેસના કાર્યકરો બેસેલ અને ત્યારે પણ લોકો પાસેથી જાણકારી મેળવેલ। આ બધી જાણકારીને અંતે એવું લાગ્યું કે વાસ્તવિક રીતે ભારતીય જનતા પક્ષના કોઈ પણ કોર્પોરેટર કે ધારાસભ્યોએ લોકોના નીચેના ગ્રાઉન્ડ લેવલ સુધીના કોઈ કામ કર્યા જ નથી। લોકોને બહુ જ મુશ્કેલી છે। એટલે પછી અમે નક્કી કર્યું કે આનું ભાઈ હુક ઓર ક્રૂક સરકારશ્રીમાં રજૂઆતો કરી, જેટલી બને એટલી મહેનત કરી, પરિશ્રમ કરી, પણ આનું પરિણામ લાવવું જોઈએ। કારણ કે લોકો ખરેખર ખૂબ હેરાન થાય છે અને કોર્પોરેટર ભારતીય જનતા પક્ષના લગભગ નિષ્ફળ ગયા છે। આ તમામ જગ્યાએ બેસ્યા પછી અમને ટોટલ 11 વોર્ડમાંથી 630 પ્રશ્નો અમારી પાસે લોકોએ રજૂ કરેલા છે। બધા જ પ્રશ્નોમાં અમે રજૂઆત કરનારનું નામ, મોબાઈલ નંબર, વિસ્તારના પ્રશ્નો અને એ બધા જ વિગત સાથે અમે એક આ રીતે બુકલેટ તૈયાર કરાવી હતી અને એ બુકલેટ લઈ અને ગઈકાલે અમારા વિરોધ પક્ષના નેતા માન્ય શ્રી જીતુભાઈ સોલંકી, ભરતભાઈ બુજેલિયા કોર્પોરેટર શ્રી, જયદીપસિંહ, કાંતિભાઈ ગોહિલ, બધા કોર્પોરેટરો સાથે અને શહેર કોંગ્રેસના તમામ વોર્ડ પ્રમુખો સાથે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સાહેબ સમક્ષ ગયેલા। આ બધા પ્રશ્નોની રજૂઆત કરી। કમિશનર સાહેબે બહુ જ હકારાત્મક રીતે આ બધા અમને પ્રતિસાદ આપ્યો છે। સૌથી પહેલાં તો સાહેબે એમ જ કીધું કે તમે મુખ્ય પ્રશ્નો કઈ પ્રકારના છે, એટલે અમે પ્રશ્નો પણ બાયફર્કેશન કરેલું કે અમુક પ્રશ્નો એવા છે કે જે આખા શહેરને સ્પર્શે છે અને અમુક પ્રશ્નો એવા છે કે વોર્ડ વાઇઝ લોકોને મુશ્કેલી પડે છે। એટલે શહેરને પડતા પ્રશ્નો બાબતે મુખ્ય 4 પ્રશ્નો હતા। પહેલો પ્રશ્ન અને સૌથી અગત્યનો પ્રશ્ન ટ્રાન્સપોર્ટેશનનો હતો। મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટ નારી ગામ આવી જાય છે, તમે નારીથી શરૂ કરો, આ બાજુ અખવાડા આવી જાય છે। અખવાડા, નારી, કરસમિયા, સિદ્ધસર, અધેવાડા અને શિવાજી સર્કલથી લઈને ભરતનગરના બધા જ વિસ્તારોના મધ્યમ અને ગરીબ વર્ગના માણસોને ટ્રાન્સપોર્ટેશન જ નથી કોર્પોરેશન તરફથી કોઈ। એટલે સૌથી અમારી અગત્યની રજૂઆત એ હતી કે આ ટ્રાન્સપોર્ટેશન નહીં હોવાને કારણે બહેનો દીકરીઓ ખૂબ જ મુશ્કેલી અનુભવે છે। એ લોકોએ રિક્ષાઓ અને છકડાઓમાં જવું પડે છે, એમની મજૂરી કરતા હોય છે, સાવ મધ્યમ વર્ગના હોય છે, મજૂરી કરતા હોય છે, ગરીબ હોય છે, એની આવકનો અમુક પર્સન્ટેજ ખર્ચાઈ જાય છે ટ્રાન્સપોર્ટેશનમાં અને ઘણી વખત માન મર્યાદાઓનો પણ ભંગ થતો હોય છે। એટલે એ બાબતે અમે સિરિયસલી સાહેબ સમક્ષ રજૂઆત કરી। જે લોકોના પૈસાના ભોગે થતો હોય વિકાસ, સરકાર અને પદાધિકારીઓની આવક ઓછી કરી અને એમની બચત કરીને વિકાસ કરે એ સ્વીકાર્ય છે, પણ આ લોકો તો કન્ટિન્યુઅસલી એક જે કન્ટિન્યુઅસ પ્રોસેસ રાખતા હોય ને લોકોને આંજી રાખવા માટે કે નવા રસ્તાઓ બનાવે, કાર્પેટિંગ કરે, 6 મહિના થાય, વર્ષ થાય, ચૂંટણીઓ આવે પહેલાં તોડી નાખે અને પાછી નવી ઇલેક્શન આવે પહેલાં શરૂ કરવા માંડે। એટલે લોકોને એમ જ લાગ્યા કરે કે વિકાસ થાય છે। એક રોડ ઉપર 5-5, 6-6 લેયર, 7-7 લેયર થઈ ગયા છે અને વર્ષે ને 1.5 વર્ષે નવા રસ્તાઓ તોડી નાખવામાં આવે છે। આ બાબતે અમે રજૂઆત કરી છે એમને અને કીધું છે કે તમે જે કોઈ કામ કરવું હોય એ તમે કરાવીને લોકોને પબ્લિકલી જાણ કરો। બધું તમે હિડન શું કામ રાખો છો, કોઈ વસ્તુ છુપી શું કામ? લોકોના પૈસે જ થાય છે, આ બધા જ ખર્ચાઓ થાય છે, લોકોના ટેક્સના પૈસે થાય છે। એટલે રસ્તાઓ બાબતે અમે રજૂઆત કરી છે આખા ભાવનગરના। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ
એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.